મિત્રો, કોણ જાણી શક્યું કાળને? વિંધ્ય પર્વતમાળાના ઊંચા શિખરોની વચ્ચે એક છુપાયેલું અને શાંત સ્થળ હતું, જે સૂર્યકુંડ તરીકે ઓળખાતું. આ કુંડના પાણીનો રંગ સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે સોનેરી થઈ જતો, જાણે સમય પોતે ત્યાં સ્નાન કરતો હોય. સૂર્યકુંડની ધાર પર એક નાનકડી પર્ણકુટીમાં ઋષિ મહાવ્રત રહેતા હતા. તેમની ઉંમર કોઈ જાણી શક્યું નહોતું. ગામ લોકો કહેતા કે તેમણે તો અનેક પેઢીઓ જોઈ છે. તેમની આંખોમાં જ્ઞાનની શાંતિ હતી અને તેમના ચહેરા પર કાળની કોતરેલી કરચલીઓ સમયના પ્રવાહની સાક્ષી પૂરતી હતી. મહાવ્રતનો એકમાત્ર શિષ્ય હતો આર્યન. આર્યન યુવાન, તેજસ્વી અને અધીરો હતો. તેના મનમાં હંમેશા એક જ સવાલ ઘૂમરાતો: કાળ એટલે શું? શું તે એક રેખા છે જે શરૂ થઈને પૂરી થાય છે, કે પછી તે એક વર્તુળ છે જે અનંત છે? શું માણસ કાળને જાણી જોઈ કે રોકી શકે ખરો? એક સાંજે જ્યારે સૂર્યકુંડ પાણી લાલ કેસરી રંગનું હતું, ત્યારે આર્યને ગુરુને પૂછ્યું, ગુરુદેવ, આપની પાસે કાળના રહસ્યોનું જ્ઞાન છે. શું કાળ એક શક્તિ છે જેને જીતી શકાય? શું આપણે જાણી શકીએ કે આવનારી ક્ષણ શું લઈને આવશે? મહાવ્રત ધીમેથી હસ્યા. તેમનો અવાજ શાંત નદીના વહેણ જેવો હતો. વત્સ આર્યન, માણસ કાળને જાણવા અને જીતવા માટે યુગોથી પ્રયત્ન કરતો આવ્યો છે. તારી જેમ અનેક રાજાઓ, સંતો અને યોદ્ધાઓએ આ પ્રશ્ન પૂછ્યો છે. આજે હું તને જ્ઞાન નહીં, પણ 3 કથાઓ કહીશ. કદાચ એ કથાઓના અંતે તને તારા પ્રશ્નોનો ઉત્તર મળે. મહાવ્રત બોલ્યા, બહુ સમય પહેલા આ જ ભૂમિ પર રાજા ચંદ્રકેતુ રાજ્ય કરતા હતા. તેઓ મહાન યોદ્ધા હતા, પણ દુઃખી આત્મા, કારણ કે યુદ્ધમાં તેઓ પોતાના પ્રિય પુત્ર અને પત્ની ગુમાવી ચૂક્યા હતા. તેમને ફક્ત એક જ ઈચ્છા હતી: ભૂતકાળમાં પાછા જવું. તે એક ક્ષણ જ્યારે તેમનો પુત્ર પ્રથમ વાર ચાલ્યો હતો. તે એક ક્ષણ જ્યારે પત્નીએ છેલ્લું હાસ્ય આપ્યું હતું. રાજાએ રાજપાટ છોડી દીધું અને ભૂતકાળને પકડવા માટે વર્ષો સુધી સાધના કરી. તેમણે વિદ્વાનોને ભેગા કર્યા અને એક એવો મંત્ર શોધ્યો જેના દ્વારા ક્ષણિક રીતે ભૂતકાળને જોઈ શકાય. અંતે તેમણે કાળ દર્શન મંત્રમાં સફળતા મેળવી. એક પૂર્ણિમાની રાત્રે રાજાએ મંત્રનો જાપ કર્યો. તેમની સમક્ષ તેમના ભૂતકાળનું દ્રશ્ય ખડું થયું. તેમણે જોયું કે તેમનો પુત્ર રમતા રમતા પડી ગયો અને હસવા લાગ્યો. તે ક્ષણ રાજા માટે અમૂલ્ય હતી, પણ જલ્દી જ એ દ્રશ્ય બદલાયું. તેમને યુદ્ધનું દ્રશ્ય દેખાયું, જ્યાં તેમના પુત્રનો મૃત્યુદેહ લોહીથી લથપથ હતો. રાજાએ જોયું કે જો તેઓ ભૂતકાળની એક સુખદ ક્ષણને પકડી રાખવાનો પ્રયત્ન કરે છે, તો તેની સાથે જોડાયેલી પીડાદાયક ક્ષણ પણ પાછી આવે છે. ભૂતકાળ એ એક અખંડિત નદી છે. તું ફક્ત મીઠા પાણીનો ઘૂંટ પીવા ઈચ્છે છે, તો પણ ખારા પાણીના વહેણને રોકી શકતો નથી. રાજા ચંદ્રકેતુ સમજી ગયા કે ભૂતકાળને જાણવો એટલે માત્ર સ્મૃતિઓ નહીં, પણ તેનો સંપૂર્ણ બોજ સહન કરવો. તેઓ તે પીડાથી મુક્ત
થઈ શક્યા નહીં અને કાળક્રમે શોકમાં ડૂબીને મૃત્યુ પામ્યા. મહાવ્રતે આર્યન તરફ જોયું. ભૂતકાળને જાણવો એટલે તેનું પુનરાવર્તન નહીં, પણ તેની સર્વકૃતિ ભૂતકાળને ક્યારેય જીતી શકતો નથી. વત્સ, મહાવ્રત આગળ વધ્યા. બીજા એક મહાન જ્યોતિષી થઈ ગયા, જેમનું નામ હતું વિહંગ. તેમને એટલો ગર્વ હતો કે તેઓ ભવિષ્યની દરેક પળને ગણતરીથી બાંધી શકે છે. તેમને લાગતું કે ભવિષ્ય એક ખુલ્લું પુસ્તક છે જેમને વાંચી શકાય છે અને જો ભૂલ હોય તો સુધારી શકાય છે. એક રાત્રે વિહંગે પોતાનું ભવિષ્ય જોયું. તેમણે જોયું કે 1 વર્ષ પછી એક ચોક્કસ ગ્રહણના દિવસે તેમનો પગ લપસવાથી તેઓ ઊંડી ખાણમાં પડી જશે અને મૃત્યુ પામશે. વિહંગ ડરી ગયા. તેમણે વિચાર્યું, જો હું ભવિષ્ય જાણું છું તો હું તેને બદલી પણ શકું છું. તેમણે તરત જ ખીણની આસપાસની દરેક જગ્યાએ ઊંચી દિવાલો બનાવડાવી. તેમણે 1 વર્ષ સુધી પથારી છોડી નહીં, ફક્ત સલામત ઓરડામાં જ રહ્યા. ગ્રહણનો દિવસ આવ્યો. વિહંગ ખૂબ ખુશ હતા. તેમણે કાળને હરાવ્યો હતો. રાહતનો શ્વાસ લેવા તેઓ પથારી પર બેઠા, પણ ત્યાં જ અચાનક તેમના ઓરડાની છતનું લાકડું તૂટ્યું અને એક ભારે પથ્થર તેમના માથા પર પડ્યો. તે પથ્થર તે જ ખીણમાંથી ભૂકંપના કારણે ઉછળીને આવ્યો હતો અને દિવાલ તોડીને તેમના ઘરની છત પર પડ્યો હતો. ભવિષ્યને બાંધવાનો તેમનો દરેક પ્રયાસ અંતે એ જ પરિણામ તરફ દોરી ગયો જેનાથી તેઓ ભાગવા માગતા હતા. વિહંગે જાણ્યું કે ભવિષ્યના દોરાને ફક્ત જોઈ શકાય છે, પણ તેને તોડી શકાતો નથી. ભવિષ્યને જાણવું એટલે કાળને જીતવો નહીં, પણ કાળની અનિવાર્યતાને અનુભવવી. મહાવ્રત ઋષિએ છેલ્લી કથા કહી. આ એક બાળકીની કથા છે. તેનું નામ હતું પ્રજ્ઞા. તે અન્ય બાળકોની જેમ ક્યારેય ભૂતકાળની ચિંતા કરતી નહોતી અને ભવિષ્યની કોઈ યોજના બનાવતી નહોતી. તે ફક્ત એટલું જાણતી હતી કે સૂર્યની ગરમી, પક્ષીઓનો કલરવ અને અત્યારે તેની સામે રહેલું ફૂલ વાસ્તવિક છે. એકવાર તેની માતાએ તેને એક સુંદર માટીનો ઘડો આપ્યો. પ્રજ્ઞા તે ઘડાને ખૂબ ચાહતી હતી. તેની બહેને તેને ચેતવણી આપી, સંભાળજે, તું જો તેને તોડીશ તો તું રડીશ. પ્રજ્ઞાએ માત્ર માથું હલાવ્યું. થોડા દિવસ પછી તે ઘડો હાથમાંથી છૂટી ગયો અને ટુકડે ટુકડા થઈ ગયો. પ્રજ્ઞા રડી નહીં. તેણે ઘડાના ટુકડા ભેગા કર્યા, તેમને કુંડના પાણીથી ધોયા અને પછી તે ટુકડાઓથી જમીન પર એક નવું ચિત્ર બનાવ્યું. તે બોલી, ઘડો હવે ઘડો નથી રહ્યો, પણ તે હજુ પણ મારી સાથે છે. હવે તે ભૂતકાળ નથી, પણ આ ક્ષણનું એક નવું રમકડું છે. આર્યન પ્રજ્ઞાએ કાળને જાણવાનો પ્રયાસ ન કર્યો. તેણે ફક્ત કાળની દરેક ક્ષણને જીવવાનો પ્રયત્ન કર્યો. ભૂતકાળની ઘટના તૂટી ગઈ, પણ વર્તમાનની નવી રચના બની. ભવિષ્યની ચિંતા નહોતી, ફક્ત વર્તમાનનો આનંદ હતો. મહાવ્રતે ઊંડો શ્વાસ લીધો અને આર્યન તરફ જોયું, જે હવે એકદમ શાંત હતો. વત્સ, કાળ એક વહેણ છે.
રાજા ચંદ્રકેતુએ ભૂતકાળમાં ડૂબવાનો પ્રયત્ન કર્યો અને નાશ પામ્યા. જ્યોતિષી વિહંગે ભવિષ્યના કિનારે ઊભા રહેવાનો પ્રયત્ન કર્યો અને તે પણ નાશ પામ્યા. બાળકી પ્રજ્ઞાએ ન તો કિનારે ઊભા રહેવાની કોશિશ કરી ન તો ડૂબવાની. તેણે કાળની દરેક ક્ષણની સવારી કરી. કોણ જાણી શક્યું કાળને? જે માણસ તેને જાણવાનો કે જીતવાનો પ્રયત્ન કરે છે તે ક્યારેય જાણી શકતો નથી. કાળને ફક્ત અનુભવી શકાય છે. કાળ કોઈ શક્તિ કે રહસ્ય નથી વત્સ, તે તારી અને મારે વચ્ચેનો આ સંવાદ છે. તે તારી આંખોમાં જ્ઞાનની તરસ છે. તે આ સૂર્યકુંડનું બદલાતું જતું પાણી છે. કાળ ફક્ત અત્યારે છે. જે માણસ પોતાના વર્તમાન કર્મોમાં અને જીવનમાં સંતોષ મેળવે છે તે જ કાળના સાચા સ્વરૂપને જાણી શકે છે. એ વ્યક્તિ કાળને જીતતો નથી, પણ કાળ તેના માટે અર્થહીન બની જાય છે. તે મુક્ત થઈ જાય છે. આર્યને આંખો બંધ કરી તેણે સૂર્યકુંડના પાણીના અવાજમાં સમયનું વહેણ સાંભળ્યું. તે સમજી ગયો કે કાળને જાણવો એટલે પુસ્તક વાંચવું નહીં, પણ જીવન જીવવું. તેણે ગુરુના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, હવે હું વર્તમાનમાં જીવીશ. ગુરુદેવ, કાળને જાણવાની તરસ શાંત થઈ ગઈ છે. મહાવ્રત ઋષિ ફરી હસ્યા. સૂર્યકુંડનું પાણી સંપૂર્ણપણે શાંત થઈ ગયું હતું. કાળનું રહસ્ય એક નાનકડા શબ્દમાં સમાયેલું હતું, જીવન. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.